દિવસમાં સુરત કુલ 26 લોકોએ જીવ ગુમાવ્યો છે। સુરતમાં 10 થી વધારે પરિવાર પર આભ તૂટી પડ્યું છે। સુરતમાં એક જ દિવસમાં 17 લોકોના મોત નીપજ્યા। સુરતમાં પૂરના પાણી ઓસરતા લોકોના મૃતદેહ મળી આવ્યા છે। સુરતમાં પૂરની તબાહીમાં 2 સગા ભાઈઓના પણ મોત નીપજ્યા। ડિંડોલી પૂર્ણાગામ પાંડેસરામાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે, તો ભેસ્તાન વરાછા લિંબાયતમાં પણ ડૂબી જવાના કારણે લોકોના મોત નીપજ્યા છે। 10 પરિવાર પર આભ તૂટી પડ્યું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં 17 લોકોના મોત નીપજ્યા છે। આ પૂર જેવી તબાહી જે સુરતમાં આવી છે તેના કારણે શું વધુ વિગતો? બિલકુલ, સુરતમાં જે રીતે વરસાદ પડ્યો છે તે ખરેખર વરસાદ જે છે આ વખતે મોતનો વરસાદ હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। મેઘરાજાનો આ જે કહેર છે તેમાં હાલ માત્ર આ 24 કલાકની જો વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર કુલ 17 જેટલા પાણીમાં ડૂબી જવાથી, કરંટ લાગવાથી અને પડી જવાના કારણે મોત નીપજ્યા છે। જ્યારે 3 દિવસની જો વાત કરવામાં આવે તો 3 દિવસમાં કુલ 26 જેટલા યુવકોના અને બાળકોના પાણીમાં ડૂબી જવાથી અને પાણીના કારણે કરંટ લાગવાથી મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। એટલે મેઘરાજા જે મન મૂકીને વરસ્યા છે અને તોફાની બેટિંગ કરી છે તેના કારણે આ વખતનો વરસાદ ક્યાંક મોતનો વરસાદ બન્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ઘટનાઓ સામે આવી છે તે ડિંડોલી, પૂર્ણાગામ, પાંડેસરા, સચિન જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। એટલું જ નહીં પરંતુ ભેસ્તાન, વરાછા, લિંબાયત સહિતના વિસ્તારોમાંથી પણ ડૂબી જવાના કારણે મોત થયા હોવાની જે ઘટના જે છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્ણાગામ, સચિન, પાંડેસરા, ઊન પાટિયા, ભીમરાડ અને વેડરોડ સહિતના વિસ્તારમાંથી પણ ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હોવાની જે ઘટના જે છે તે સામે આવી છે। માટે આ વખતનો આ વરસાદ ખરેખર લોકોને માટે મુસીબત સમાન પહેલો જ વરસાદ સાબિત થયો હોય તેવું જોવા મળ્યું છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।